સ્વાગત છે આપ સૌનું એ જે નોલેજમાં. આજે જોવાનું છે TYBS M6માં પેપર નંબર 20 ગુજરાતનો ઇતિહાસ 1299થી 1573. 2015થી 2021 સુધીમાં પૂછાયેલ શોર્ટ ક્વેશ્ચન્સ જોવાના છે. તો સ્ટાર્ટ કરીએ. 2021 જાન્યુઆરીમાં પૂછાયેલ મીરાતે સિકંદરીનું ઐતિહાસિક મહત્વ જણાવો. મીરાતે સિકંદરી એ ગુજરાતના મુસ્લિમ સલ્તનતકાલીન ઇતિહાસનું આધારભૂત પુસ્તક છે. અમદાવાદની સલ્તનતના 10 પુસ્તકો છે. તેમાં મીરાતે સિકંદરી શરૂથી અંત સુધીનું સંપૂર્ણ ગ્રંથ છે. મીરાતે સિકંદરીનું મૂળ ગ્રંથ ઈસવીસન 1611માં ફારસી ભાષામાં રચાયો હતો. ગુજરાતી મીરાતે સિકંદરી પહેલી અને છેલ્લી વખત સન 1914માં પ્રકાશિત થયું હતું. મીરાતે સિકંદરી જફરખાને લખેલ છે. સુલતાન અહેમદ શાહ પહેલાએ કયા બે નગરો વસાવ્યા હતા? તો સુલતાન અહેમદ શાહ પહેલાએ અમદાવાદ અને અહમદનગર નામે નગરો વસાવ્યા હતા. અહમદનગર આજે હિંમતનગર નામથી ઓળખાય છે. ત્રીજા સવાલ છે સુલતાન મહેમૂદ બેગડાના લોકપ્રયોગી કાર્યો ટૂંકમાં જણાવો. મહેમૂદ બેગડાને વૃક્ષારોપણનો અને બગીચાઓનો ઘણો શોખ હતો. વૃક્ષારોપણને તેણે ઉત્તેજન આપ્યું. વૃક્ષારોપણ કરનારને રાજ્ય તરફથી ઇનામ આપવામાં આવતું. વૃક્ષારોપણને ઉત્તેજન આપવા તેણે ઘણા કૂવા ખોદાવ્યા હતા. સુલતાન મહેમૂદે મહેમદાબાદ, મુસ્તફાબાદ અને ચાંપાનેર પાસે મહમદાબાદ નામના 3 નગરો વસાવ્યા હતા. મહેમૂદ બેગડાએ અનેક મસ્જિદો અને મહેલો બંધાવ્યા હતા. તેણે ખેતી, વેપાર અને કળાને ઉત્તેજન આપ્યું હતું. તેણે સૂફીઓ અને મુસ્લિમ સાહિત્યકારોને આશ્રય આપ્યો હતો. ચોથો સવાલ છે કેવા સંજોગોમાં ફિરંગીઓએ દમણ મેળવ્યું હતું? કયા વર્ષમાં? તો આ સવાલ 2016 માર્ચ-એપ્રિલમાં પૂછાઈ ગયો છે. તો જોઈએ. સૈયદ મુબારક સાથે ઇતિમાદ ખાનનો ઝઘડો થયો અને મહેમદાબાદ આગળ બંને વચ્ચે યુદ્ધ થયું અને સૈયદ શહીદ થયો. પછી તરત જ ઇતિમાદ અને ઉમાદ ઉલ મુલ્ક વચ્ચે ચકમક જરી. પોર્ટુગીઝો એટલે કે ફિરંગીઓ પણ આ આંતરકલહનો લાભ લેવાનો પેત્ર રચી રહ્યા હતા. તેમણે ભેટ સોગાદો સાથે સુલતાનના દરબારમાં પોતાનો એલચી મોકલ્યો. પોતાની આણ ન સ્વીકારનાર દમણના હબશી અમીરોને જો પોર્ટુગીઝો કાઢે તો દમણ તેને આપવાની સુલતાને ના બતાવી અને 1569ના ફેબ્રુઆરીની બીજીએ અવર લેડી ઓફ ધી પ્યોરિફિકેશનના તહેવારને લીધે યુદ્ધ કર્યા વિના દમણ મેળવ્યું. સલ્તનત સમયના વહીવટી તંત્રમાં કયા કયા હિંદુઓને સ્થાન મળ્યું હતું? તો સલ્તનત સમયના વહીવટી તંત્રમાં ગુણરાજ, સંઘવી, ગદામંત્રી, કરમ મંત્રી જેવા હિંદુઓને સ્થાન મળ્યું હતું. 2020 માર્ચ-એપ્રિલમાં જોઈએ તો મીરાતે અહમદીનું ઐતિહાસિક મહત્વ જણાવો. તો મીરાતે અહમદી ગુજરાતનો સળંગ ઇતિહાસ છે. દીવાન તરીકેના અનુભવના આધારે દફતર સંગ્રહ જેવી પ્રમાણભૂત સામગ્રી પરથી લગભગ 14 વર્ષના મહેનતના અંતે તૈયાર કરાયેલ એક વિશિષ્ટ ઇતિહાસ ગ્રંથ છે. આમાં વર્ણવેલી કેટલીક હકીકત લેખકની પોતાની નજર સમક્ષ બનેલી હોવાથી તેનું ઐતિહાસિક મૂલ્ય ઘણું ઊંચું છે. સુલતાન અહેમદ શાહના લશ્કરી સુધારા ટૂંકમાં જણાવો. તો સુલતાન અહેમદ શાહે સૈનિકોને પગાર આપવાની ઉત્તમ યોજના અમલમાં મૂકી હતી. આ યોજનામા પ્રમાણે સૈનિકોને તેમની લશ્કરી સેવાના બદલામાં રાજ્ય તરફથી પગારની અડધી રકમ રોકડ નાણાંમાં અને અડધી રકમ જમીનના રૂપમાં આપવામાં આવતી. જમીનનો વિભાગ મળતો હોવાને લીધે સૈનિકો બહાર ગામ લડવા જાય ત્યારે કુટુંબના ભરણપોષણની ખાસ ચિંતા રહેતી નથી. 8મો સવાલ છે મલિક અય્યાઝ વિશે ટૂંકમાં લખો. તો મલિક અય્યાઝ મહેમૂદ બેગડાનો સૌથી માનીતો ઉમરાવ હતો. તે પ્રખ્યાત અને ધનિક હતો. તુર્ક લોકોના હાથે તે કેદ પકડાયો હતો. ઇસ્તંબુલમાં પૂર્વેના દેશો સાથે વેપાર કરનાર
એક વેપારીએ તેને ખરીદ્યો હતો. તેની શક્તિથી તે અત્યંત ખુશ થઈ ગયો હતો. મલિક અયાઝ બહાદુર સવાર હતો. તેણે મહેમૂદ બેગડાની સાથે અનેક લડાઈઓમાં ભાગ લીધો હતો. મલિક અયાઝ ધનિક હતો. ભારતનો સૌ પ્રથમ તોપોનો ઉપયોગ ગુજરાતમાં મલિક અયાઝે કર્યો હતો. આમ ગુજરાતના ઇતિહાસમાં તેનું નામ અમર છે. સલ્તનત સમયના કોઈપણ 5 ઇસ્લામી સ્થાપત્યના નામ જણાવો. તો સલ્તનત સમયના 5 ઇસ્લામી સ્થાપત્ય નામ. તો પહેલું છે કુવત ઉલ ઇસ્લામ, બીજું છે અઢાઈદીન કા ઝોપડા, ત્રીજું અલાઈ દરવાજા, ચોથું કુતુબ મિનાર અને પાંચમું જમ્મત ખાના મસ્જિદ. 10મો સવાલ જોઈએ તો સલ્તનત સમય દરમિયાન ગુજરાતમાં કયા નવા નગરો સ્થપાયા હતા? તો સલ્તનત સમય દરમિયાન ગુજરાતમાં અમદાવાદ, હિંમતનગર, ચાંપાનેર, જૂનાગઢ અને મહેમદાબાદ નામના નગરો ગુજરાતમાં સ્થપાયા હતા. 2019 માર્ચ એપ્રિલ જોઈએ તો ગુજરાત પર આક્રમણ કરવા અલાઉદ્દીને કોને મોકલ્યા હતો? તો ગુજરાત પર આક્રમણ કરવા અલાઉદ્દીને ઈસવીસન 1299માં ઉલુગ ખાન અને નસરત ખાનને મોકલ્યા હતા. સુલતાન અહેમદ શાહે લશ્કરી તંત્રમાં કયા કયા સુધારાઓ કર્યા? તો સુલતાન અહેમદ શાહે લશ્કરી તંત્રમાં નીચે મુજબના સુધારાઓ કર્યા. અહેમદ શાહે સૈનિકોને સંતોષવા માટે પગાર પેટે અડધી રકમ રોકડમાં એટલી આવક આપતી જમીન આપવાનું નક્કી કર્યું. સુલતાન અહેમદ શાહે ગુજરાતમાં સૌપ્રથમ દરિયાઈ કાફલો તૈયાર કરાવ્યો. ખંભાતને તેનું મુખ્ય મથક બનાવવામાં આવ્યું. નૌકાદળના ઉપરી અધિકારી મીર બહાર કહેવાતો, એટલે કે નૌકાદળનો ઉપરી અધિકારી હોય છે તેને મીર બહાર કહેવામાં આવે છે. અહમદ શાહે હિન્દુઓની ફૌજમાં ભરતી કરવાની શરૂઆત કરી. 13મો સવાલ જોઈએ તો સુલતાન મહેમૂદ બેગડાએ કયા નગરો બંધાવ્યા? તો સુલતાન મહેમૂદ બેગડાએ 3 નગરો બંધાવ્યા, કેમ કે તે બાંધકામોનો ખૂબ શોખીન હતો. તો તેણે મહેમદાબાદ, મુસ્તફાબાદ અને મહેમદાબાદ નામે નગરો બંધાવ્યા હતા. 14મો સવાલ કયા સુલતાનના શાસનમાં હુમાયુએ ગુજરાત પર આક્રમણ કર્યું હતું? સાથી. આ સવાલ 2017 માર્ચ એપ્રિલમાં પૂછાઈ ગયો છે. તો સુલતાન બહાદુર શાહના શાસનમાં હુમાયુએ ગુજરાત પર આક્રમણ કર્યું હતું. તો મુગલ સમ્રાટ હુમાયુના બંડખોર બનેવી મહેમદ જમાન મિર્ઝાની બહાદુર શાહે રાજ્યાશ્રય આપેલો અને પાણીપતના યુદ્ધ પછી આવેલા અફઘાન અમીરોને પણ તેણે રાજ્યાશ્રય આપ્યો હતો. આથી હુમાયુએ બહાદુર સાથે સમાધાન માટે વાટાઘાટો ચલાવી, પરંતુ બહાદુર શાહના ઉદ્ધત જવાબોથી વાટાઘાટો નિષ્ફળ નીવડી. પરિણામે હુમાયુએ ગુજરાત પર ચઢાઈ કરી. સલ્તનત યુગના ગુજરાતના ઇસ્લામ ધર્મના ફેલાવાના કારણો જણાવો. તો સલ્તનત સમયમાં ઇસ્લામ ધર્મ એ રાજ્ય ધર્મ બની ગયો હતો. મૌલવી અને કાઝીઓ ઇસ્લામ ધર્મના પ્રચારક હતા. તેઓ ઇસ્લામ ધર્મના સિદ્ધાંતો પ્રમાણે જીવન જીવતા હતા. તેમનો મુસ્લિમ સમાજ પણ ઘણો પ્રભાવ હતો. તેઓના પ્રભાવથી સુલતાનથી માંડીને સિપાહીઓ સુધી સૌ ઇસ્લામનું જનૂનપૂર્વક પાલન કરતા. ઇસ્લામ ધર્મમાં શિયા અને સુન્ની આવી પંથો હતા. 2019 નવેમ્બર-ડિસેમ્બર જોઈએ તો ગુજરાત પર આક્રમણ કરવા અલાઉદ્દીને કોને મોકલ્યા હતા? તો ગુજરાત પર આક્રમણ કરવા અલાઉદ્દીને ઈસવીસન 1299માં ઉલુગ ખાન નસરત ખાનને મોકલ્યા હતા. 17મો સવાલ જોઈએ તો વાટા પદ્ધતિ એટલે શું? તે પદ્ધતિ કોણે દાખલ કરી? આ સવાલ 2018 માર્ચ એપ્રિલમાં પૂછાઈ ગયો છે. તો રત્નમણીરાવ ચોટીના શબ્દોમાં કહીએ તો વાટાની જમીન એ અહમદ શાહના સમયમાં શરૂ થયેલી જમીનની વહેંચણી અને ખાસ કરીને ગુજરાત પ્રાંતની એક આગવી વિશેષતા છે. વાટા પદ્ધતિ સુલતાન અહેમદ શાહે દાખલ કરી હતી. મહેમૂદ બેગડાના શાસન દરમિયાન ગુજરાતમાં બંધાવેલી 2 કલાત્મક વાવ કઈ હતી? તો મહેમૂદ બેગડાના શાસન દરમિયાન ગુજરાતમાં બંધાયેલી કલાત્મક વાવ, એક તો અસારવાની દાદા હરીની વાવ અને બીજી અડાલજની વાવ. 2015 સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં જોઈએ તો ગુજરાતમાં મુસ્લિમ સત્તાની સ્થાપના ક્યારે થઈ? તો ગુજરાતમાં મુસ્લિમ સત્તાની સ્થાપના ઈસવીસન 1299માં અલાઉદ્દીન ખલજીના આક્રમણ પછી થઈ હતી. અમદાવાદના ભદ્રના કિલ્લાનો પાયો કયા સુલતાને નાખ્યો હતો? અમદાવાદમાં ભદ્રના કિલ્લાનો પાયો સુલતાન અહેમદ શાહે નાખ્યો હતો. મહેમૂદ બેગડાએ કયા 2 ગઢો જીત્યા હતા? તો મહેમૂદ બેગડાએ જૂનાગઢનો કિલ્લો
અને પાવાગઢનો કિલ્લો જીતી લીધો હતો. 22નો સવાલ જોઈએ તો ગુજરાત સલ્તનતના પતન માટેના 4 કારણો જણાવો. તો ગુજરાત સલ્તનત પતન માટેના કારણો તે નીચે મુજબ છે. તો સુલતાન બહાદુર શાહના અવસાન પછી આવેલા સુલતાનો નિર્બળ નિવડ્યા. એટલે કે જે સુલતાનો હતો એ નિર્બળ નિવડ્યા. અમીરોની આંતરિક ખટપટ અને ગુજરાતના પ્રદેશોની અંદરોઅંદર વહેંચણી. અમીરોમાં ઈચ્છા અને સ્પર્ધા થવાથી. મુઘલ સમ્રાટ અકબરનું ગુજરાત પર આક્રમણ થવાથી તેનું પતન થયું. 2018 માર્ચ એપ્રિલ. તો મહેમૂદ બેગડો શા માટે કહેવામાં આવે છે અથવા સુલતાન મહેમૂદ શાહ ગુજરાતના ઇતિહાસમાં મહેમૂદ બેગડા નામે સાથે જાણીતો બન્યો છે. તો સુલતાન મહેમૂદ શાહે જૂનાગઢના રાજાને હરાવી જૂનાગઢનો કિલ્લો જીતી લીધો. એ જ પ્રમાણે અજેય ગણાતો પાવાગઢનો કિલ્લો પણ જીતી લીધો. આમ તેણે 2 ગઢ એટલે કે 2 કિલ્લા જીત્યા હોવાથી તેને બેગડો તરીકે જાણીતો બન્યો. 24મો સવાલ છે સુલતાન બહાદુર શાહનું મૃત્યુ કેવા સંજોગોમાં થયું. તો ઈસવીસન 1537માં ફિરંગી ગવર્નર નુનો મોટા કાફલા સાથે દીવ આવ્યો. બહાદુર શાહે તેને આમંત્રણ આપ્યું હતું. કાવતરાની શંકા જતાં તબિયતનું બહાનું કાઢીને આવ્યો નહીં. આ સમાચાર જાણી બહાદુર શાહ નુનોને મળવા ગયો. ત્યાં ખોટી રીતે ગયાનો ખ્યાલ આવતા સુલતાન પાછો ફર્યો, પરંતુ ગવર્નરનો સંદેશો કહેવાના હેતુથી ફિરંગીઓએ તેની પાછળ આવી પહોંચતા જે ધાંધલ થયું તેમાંથી છટકવા બહાદુર શાહે દરિયામાં ઝપલાવ્યું અને દરિયામાં થયેલી ઝપાઝપીમાં ગુજરાતના એટલે કે બહાદુર શાહનો કરુણ અંત ઈસવીસન 1537માં આવ્યો. 25મો સવાલ છે હુમાયુએ કોના સમયમાં ગુજરાત પર આક્રમણ કર્યું હતું અને શાથી. તો હુમાયુએ સુલતાન બહાદુર શાહના સમયમાં ગુજરાત પર આક્રમણ કર્યું હતું. બહાદુર શાહે વગર વિચાર્યે હુમાયુના હરીફને રાજ્યાશ્રમ આપ્યો. તેનું વેર લેવા હુમાયુ ગુજરાત પર ચડી ગયો. હુમાયુએ બહાદુર શાહને હંફાવ્યો, દોડાવ્યો અને હરાવ્યો હતો. 26મો સવાલ જોઈએ તો સલ્તનત યુગના ગુજરાતના કયા કયા શહેરોમાં ટંકશાળો હતી. તો સલ્તનત યુગના ગુજરાતના અમદાવાદ, હિંમતનગર, જૂનાગઢ, ચાંપાનેર, દીવ, ખાનદેશ, વડોદરા પાસેના દૌલતાબાદ વગેરે શહેરોમાં ટંકશાળો હતી. જોઈએ તો 2016 માર્ચ એપ્રિલમાં જોઈએ તો તાતર ખાને તેના પિતાને શા માટે કેદ કર્યો, તેનું પરિણામ શું આવ્યું. તો જફર ખાનના ઉપરોક્ત વિજયોથી તેના મહત્વાકાંક્ષી પુત્ર તાતર ખાનને ઈર્ષા આવવા લાગી. તેને ઈસવીસન 1404માં પોતાના પિતા સામે બળવો પોકાર્યો અથવા કાવતરું કરી તેને કેદ કર્યો. તાતર ખાને પોતાને ગુજરાતના સુલતાન તરીકે જાહેર કર્યો, પરંતુ 3 માસના શાસન પછી તાતર ખાન મૃત્યુ પામ્યો. પોતાના પુત્રના અવસાન માટે જફર ખાનને દુઃખ થયું. તેણે તાતર ખાનના પુત્ર અહેમદ ખાનને પોતાના વારસ તરીકે જાહેર કર્યો. 28મો સવાલ સુલતાન અહેમદ શાહ પહેલાના 4 બાંધકામોના નામ લખો. તો સુલતાન અહેમદ શાહે બંધાવેલ 4 બાંધકામો. અમદાવાદમાં પ્રખ્યાત જુમા મસ્જિદ બંધાવી. અહમદ શાહનો મકબરો બંધાવ્યો. અમદાવાદમાં ભદ્રનો કિલ્લો બંધાવ્યો. કિલ્લાઓ બંધાવી અમદાવાદ અને અહમદાબાદ નગર વસાવ્યું. 29મો સવાલ છે મહેમૂદ બેગડાએ પાવાગઢ પર શા માટે ચડાઈ કરી. તો મહેમૂદ બેગડાએ માળવા અને ગુજરાતની સરહદો પર આવેલું ચાંપાનેર પાવાગઢ જો કબજે કરવામાં આવે તો માળવાની ઘણી મુશ્કેલીઓનો અંત આવે. વળી ચાંપાનેરના રાજાઓ ઘણીવાર ઈડર જેવા રજપૂત રાજ્યોની સાથે મળીને બળવો કરતા અને માળવાની મદદથી ગુજરાતને ભયભીત કરતા. આથી રજપૂત સત્તાને ઉખેડી નાખવાની સુલતાન મહેમૂદને ખાસ ઈચ્છા હતી. ગુજરાત અને ચાંપાનેરની લડાઈઓનો અંત લાવવા માટે સુલતાને પાવાગઢ પર ચડાઈ કરી. હવે 2021 ઓગસ્ટમાં જે પૂછાયેલ સવાલ તે જોઈએ. તો અલાઉદ્દીન ખિલજીએ ગુજરાત પર શા માટે આક્રમણ કર્યું. તો ગુજરાતમાં વાઘેલા વંશનો નિર્બળ રાજા કર્ણદેવ રાજ્ય કરતો હતો.
તેણે પોતાના નાગર મંત્રી માધવની પત્ની અથવા પુત્રીનું અપહરણ કર્યું હતું. અપમાનિત માધવ અલાઉદ્દીન ખલજી પાસે ગયો અને ગુજરાત પર આક્રમણ કરવાની વિનંતી કરી. પરિણામે અલાઉદ્દીન ખિલજીએ ઉલુગ ખાન અને નસરત ખાનને ઈસવીસન 1299માં ગુજરાત પર આક્રમણ કરવા માટે મોકલ્યા. 31મો સવાલ છે, ગુજરાતમાં સ્વતંત્ર મુસ્લિમ રાજ્યનો પાયો કોણે કેવી રીતે નાખ્યો? તો ગુજરાતમાં સ્વતંત્ર મુસ્લિમ રાજ્યનો પાયો જફર ખાન ઉર્ફ મુઝફ્ફર શાહ પહેલાએ નાખ્યો. ગુજરાતમાં સૌપ્રથમ આવનાર દિલ્હીના સુલતાનનો અંત આવ્યો. તેની પીઠ ફરતા ગુજરાતના રજપૂત રાજાઓને પહેલાની જેમ સ્વતંત્રપણે રાજ્ય કરવા લાગ્યા. ફિરોઝ તઘલક નિર્બળ છતાં ઉદાર અને નિરપદ્રવી શાસન દરમિયાન ગુજરાતના ગવર્નરો પણ સ્વતંત્રપણે જ વહીવટ કરવા લાગ્યા. છેવટે ઈસવીસન 1405માં મુઝફ્ફર શાહ પહેલાએ ગુજરાતમાં સ્વતંત્ર મુસ્લિમ સત્તાની સ્થાપના કરી. અમદાવાદમાં ભદ્રના કિલ્લાનું નિર્માણ કોણે કરાવ્યું? તેની વિશેષતા શું છે? તો અમદાવાદમાં ભદ્રના કિલ્લાનું નિર્માણ સુલતાન અહેમદ શાહ પહેલાએ કરાવ્યું. અમદાવાદમાં ભદ્રના કિલ્લાની વિશેષતા એ છે કે ત્યાં 4 પવિત્ર સંત પુરુષોએ ભદ્રના કિલ્લાનો પાયો નાખ્યો હતો, જેથી તે હંમેશ માટે આબાદ રહે અને સમૃદ્ધ રહે. 33મો સવાલ છે, સલ્તનત કાળમાં કઈ જાણીતી વાવનું નિર્માણ ગુજરાતમાં થયું હતું? તો સલ્તનત કાળમાં સુલતાન મહેમૂદ બેગડાના સમયમાં બંધાયેલ દાદા હરીની વાવ અને અડાલજની વાવનું નિર્માણ ગુજરાતમાં થયું હતું. 34મો સવાલ છે, મહેમૂદ બેગડાએ કેટલી રાજધાની બનાવી? તેના નામ આપો. તો મહેમૂદ બેગડાએ 3 રાજધાની બનાવી. એક તો મુસ્તફાબાદ, બીજું મહેમદાબાદ, જે ચાંપાનેરમાં આવેલી છે, મહેમદાબાદમાં આવેલી છે. આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો અમારી એજે નોલેજને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને વિડીયોને શેર કરો. થેન્ક યુ.